એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના વીકલી એનાલિસિસ વિડીયોમાં. વીકલી વિડીયોમાં ગઈ વખતે પણ કીધું હતું કે ભાઈ બેંક નિફ્ટી જે છે એ કાંઈક આવી નેગેટિવ પેટર્ન જે છે એ બનાવે છે અને વીકલી ટાઈમ ફ્રેમમાં જે ક્લોઝિંગ આવ્યું છે એ છે પોઝિટિવ. કેવી રીતે? સાંભળો કે અગાઉ જેટલા પણ ક્લોઝિંગ આવ્યા છે ને વીકલી ટાઈમ ફ્રેમમાં એ લગભગ 48,650 ની નીચે રહ્યા હતા અને આ વખતે જે ક્લોઝિંગ આવ્યું છે 48,900 આજુબાજુનું ક્લોઝિંગ જે છે જોવા મળ્યું છે. એટલે વીકલી ટાઈમ ફ્રેમની અંદર ક્લોઝિંગ પોઝિટિવ છે. હવે જાય ડેઇલી ટાઈમ ફ્રેમમાં કે ભાઈ ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર માર્કેટ જે છે એ કેવું દેખાય છે. તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં મિત્રો આ જે ટ્રેન્ડ લાઇન છે ઉપર જ્યાંથી રિજેક્શન આવે છે ત્યાં એક રિજેક્શન વાળી બેરિશ કેન્ડલ જે છે બનતી દેખાણી અને લાસ્ટ શુક્રવારનો જે સેશન રહ્યો એમાં પણ સપ્લાય જનરેટ થઈ એવું જોવા મળ્યું છે. હવે આ જે સપ્લાય છે પ્રોફિટ બુકિંગ છે કે પછી સેલિંગ એની ઉપર વાત કરશું. તો મિત્રો ડેઇલી ટાઈમ ફ્રેમમાં માર્કેટ થોડુંક નેગેટિવ છે અને મેજર માર્કેટનો ટ્રેન્ડ જે છે અપ છે. હવે આવી કન્ડિશનમાં આવનારું જે વીક છે અઠવાડિયું છે એમાં કેવી રીતે માર્કેટ જે છે મૂવમેન્ટ કરતું જોવા મળી શકે. તો હવે હું હજી નાની ટાઈમ ફ્રેમ જે છે કલાકની, તો કલાકની ટાઈમ ફ્રેમનો ચાર્ટ જે છે અગાઉ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ પોસ્ટ કરેલો છે અને ફરી પાછો અહીંયા ડ્રો કરી નાખું છું. તો આ ચેનલની અંદર માર્કેટ જે છે ચાલતું જોવા મળ્યું છે હમણાં સુધી કે દરેક વખતે આ ટ્રેન્ડ લાઇનની નજીક માર્કેટ આવ્યું છે અને ત્યાંથી નીચેની ટ્રેન્ડ લાઇન સુધી ફરી પાછું કન્ટિન્યુ કરતું જોવા મળ્યું છે. એટલે ફરી પાછી આ મુવમેન્ટ જે છે એ જોવા મળી શકે. તો નીચેની બાજુ સપોર્ટનું કામ કોણ કોણ કરી શકે? વીકલી પ્લાન કહું છું એને, ઇન્ટ્રાડેની, સોમવારની નહીં, આખા અઠવાડિયાની વાત છે કે ભાઈ નીચેની બાજુ સપોર્ટ જે છે 48,600 આજુબાજુનો જે લો લાગ્યો છે શુક્રવારનો એ બની શકે. એની નીચે 48,150 આજુબાજુનું લેવલ જે છે સપોર્ટનું કામ કરતું જોવા મળી શકે. અને એના સિવાય નીચેની બાજુ રાઉન્ડ ફિગર એટલે કે 47,000 રાઉન્ડ ફિગર અને 47,500 રાઉન્ડ ફિગર, આ નીચેના લેવલ છે એ પણ સપોર્ટનું કામ કરી શકે. હે ને? તો વીકલી માર્કેટ જ્યાં સુધી 50,000 રાઉન્ડ ફિગરની ઉપર માર્કેટ કોઈ સારું ક્લોઝિંગ નથી આપતું ને ત્યાં સુધી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ એટલે કે ધીમી ગતિએ નીચેની બાજુ ચાલતું માર્કેટ આવી રીતે જોવા મળી શકે અથવા તો ઉપરની બાજુ માર્કેટ હોલ્ડ કરી જાય એટલે કે ઉપરની બાજુ 48,500 થી લઈ અને 50,000 રાઉન્ડ ફિગર, આ જે 1,500 પોઈન્ટની રેન્જ છે ને આની જ અંદર માર્કેટ આખું વીક જે છે ચાલતું જોવા મળી શકે, થોડુંક ઉપર થોડુંક નીચે. હજી નાની ટાઈમ ફ્રેમમાં લઈ જાઉં છું 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં કે માર્કેટમાં નેગેટિવ ક્લોઝિંગ પછી પણ માર્કેટનું ઓપનિંગ જે છે એ પોઝિટિવ જોવા મળ્યું. એટલે ફરી પાછું સોમવારનું માર્કેટ કદાચ ગેપ અપ ખુલતું જોવા મળી શકે. તો મિત્રો ગેપ અપ જો માર્કેટ ખુલે છે તો એને કેવી રીતે પ્લાન કરવું? સાંભળો કે માની લો માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે. ગેપ અપ એટલે કે 49,000 રાઉન્ડ ફિગર છે ને, આ જે રેન્જ છે 49,000 વાળી, આની ઉપર માર્કેટ ઓપન થાય છે. ગેપ અપ રેન્જ તો કે 49,200 અને 49,000 રાઉન્ડ ફિગર, આ રેન્જની વચ્ચે માર્કેટ ગેપ અપ ખુલે છે. તો આની અંદર માર્કેટ થોડુંક ધીમી ગતિએ ચાલતું જોવા મળી શકે, જેમાં 49,200 ના લેવલેથી એક સપ્લાય જનરેટ થતી જોવા મળી શકે જે 49,000 રાઉન્ડ ફિગર સુધી લઈ આવી શકે અથવા તો આ રેન્જમાં ખુલી અને 49,000 ના લેવલનો સપોર્ટ લે માર્કેટ અને 49,200 આ પહેલો ટાર્ગેટ, ગેપ અપ ઓપન, ગેપ ફિલ, ગેપ ફિલ થયા પછી પહેલો ટાર્ગેટ 49,200, સેકન્ડ ટાર્ગેટ 49,350 આજુબાજુ અને 49,600, આ ત્રણ ટાર્ગેટ માટે બુલિશ પ્લાન થઈ શકે જ્યાં સુધી માર્કેટ
જ્યાં સુધી માર્કેટ આ જે લો લાગ્યો છે ને લગભગ 48,650 આજુબાજુનો હોય છે, આ લોની નીચે ટ્રેડ નથી કરતું ત્યાં સુધી માર્કેટમાં નેગેટિવ મુવમેન્ટ જે છે એ ખાસ જોવા ન મળે એવું બની શકે. પણ માની લો આ રેન્જની વચ્ચે જ ખુલે છે, 49,000ની નીચે અને 48,650ની ઉપર, આ રેન્જની વચ્ચે માર્કેટ ખુલે છે અને આ રેન્જની અંદર માર્કેટ હોલ્ડ થાય છે અને પછી બ્રેકડાઉન આપે છે, તો નીચેની બાજુ એકદમ ફાસ્ટ મુવમેન્ટ કાંઈક આવી જોવા મળી શકે છે. આના સિવાય માની લો માર્કેટ કોઈ કન્ડિશનમાં થોડુંક વધારે જ ગેપ અપ ખુલી જાય, એટલે કે માની લો 49,500 કે 600 ની આજુબાજુ માર્કેટ ગેપ અપ ખુલી જાય છે, તો ટોપ ઉપર કોઈ નેગેટિવ કેન્ડલ જે છે એને પ્લાન કરી શકાય, અથવા ટોપ ઉપર માર્કેટ હોલ્ડ કરે છે, કોઈ રેન્જ બનાવે છે, તો એ રેન્જને બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન સાથે પ્લાન કરી શકાય. જે આ લેવલ મેં માર્ક કર્યા છે એ નીચેની બાજુ ટાર્ગેટનું કામ કરી શકે. આના સિવાય લાઈવ માર્કેટમાં મિત્રો કાંઈ અપડેટ હશે તો એ અપડેટ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકતો રહીશ, અને તમારા ભાઈબંધ દોસ્તારને આ મોકલી દેજો કે જીગાભાઈ વીકલી એનાલિસિસ અને સાથે સોમવારે ટ્રેડ કેવી રીતે પ્લાન કરવો એ યુટ્યુબમાં મૂક્યું છે, તો જરાક શેર કરી દેજો. આભાર.